મોડાસા નગરમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા। કસ્બા કમિટી દ્વારા રથયાત્રા સમિતિ તેમજ પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, ડીવાયએસપી મોડાસા તેમજ પીઆઈ મોડાસા ટાઉન સામાજિક કાર્યકર હિમાંશુ વ્યાસનું ફૂલછડી તેમજ સાલ ઓચાડી સ્વાગત કરાયું। રિપોર્ટ અજય ભાટિયા, DT ન્યૂઝ લાઈવ 24 મોડાસા। મલિક કસ્બા જમાત પ્રમુખ, આજે આ મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે અમારા હજરત ઇમામ હસન અને હજરત હુસૈનની યાદમાં અમે આ જે 1 થી 10 ચાંદ સુધી એટલે કે 1 થી 10 દિવસ સુધી આ તહેવાર ભાઈચારાનો સંદેશ આપીને ઉજવીએ છીએ। પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ આ બાબતે એમના સત્યના પ્રયોગમાં ઉલ્લેખ કરેલ છે કે અગર સાદાઈથી જીવવું હોય તો હજરત ઇમામ હુસૈન પાસેથી શીખવા જેવું છે। એટલે આ બાબતે આ પર્વ એક મહત્ત્વનો પર્વ છે અને અમે એને ધામધૂમથી ઉજવીએ છીએ। આ વિસ્તારમાં અમારા બાપ દાદા વખતથી અમે વખતથી અમારા પૂર્વજો વંશજો આજ દિવસ સુધી આ તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ।